કરવા માટે સૌપ્રથમ ટ્રાન્ઝેક્શન મેનુમાં જવાનું, પછી તમારે પરચેસ બિલમાં જવાનું. પરચેસ બિલ પર ક્લિક કરવાનું, તેમાં તમારે બીમ પરચેસ વાળી બુકમાં ડબલ ક્લિક કરવાનું એટલે અહીંયા બિલ આવી જશે. અહીંયા બીમ પરચેસની બિલમાં આવેલું હોય એમાં જે નંબર દર્શાવેલો હોય તે પાર્ટીનો બિલ નંબર અહીંયા આપવાનો. અહીંયા તારીખ આપી દેવાની 23/10 લખું અને એન્ટર મારું એટલે ઓટોમેટિક ફૂલ ડેટ આવી જશે. અહીંયા તમારે જે પાર્ટી પાસેથી બિલ આવેલું હોય, બીમ આવેલા હોય તે પાર્ટીનું નામ અહીંયા દર્શાવવાનું રહેશે. તમારે એન્ટર મારશો, જો પાર્ટી બનેલી હશે તો નીચે આવી જશો, જો પાર્ટી નહીં હોય તો ઓટોમેટિક પાર્ટીનું માસ્ટર ઓપન થશે. અહીંયા આપણે જીએસટી નંબર આપી દેવાનો અને ચેક બટન ક્લિક કરશું એટલે એનું ડિટેલ તમને સાઈડ ઉપરથી બતાવશે. તેમાં કોપી એડ્રેસ કરી દેવાનું. જો નહીં આવે તો આપણે અહીંયા એડ્રેસ આપી દેવાનું, એરિયા આપી દેવાનું, સિટી, સ્ટેટ, પિનકોડ અને એ ડિટેલ આપી દેવાનું અને કેટલા દિવસની તમને ક્રેડિટ આપે છે તે તમારે અહીંયા ક્રેડિટ ડેમ આપી દેવાનું. એનો વોટ્સઅપ મોબાઈલ નંબર અહીંયા આપી દેવાનો, તમારે નંબર અહીંયા આપી દે. બાકી ડિટેલ બધી દર્શાવી અને તમારે સેવ કરી દેવાનું એટલે પાછા આપણે મેઇન બીમ પરચેસમાં આવી જશું. બીમની જે ક્વોલિટી હોય તે ક્વોલિટી અહીંયા આપણે બતાવી દેવાની. આ લખીને એન્ટર મારશું એટલે ઓટોમેટિક ક્વોલિટી માસ્ટર ખુલી જશે. અહીંયા આપણે આઇટમ ટાઈપમાં આપણે બીમને ભી યાન તરીકે દર્શાવવાનું, કારણ કે યાનના સ્ટોકમાં જ ઘણા છે. તમારે અહીંયા એનો HSN કોડ બતાવી દેવાનો, અહીંયા એના જીએસટીના પર્સન્ટેજ બતાવી દેવાના, કિલોમાં આવે તો કેજી લખી દેવાનું, મીટરમાં આવે તો આપણે મીટર આપી દેવાનું અને પછી આપણે અહીંયા સેવ બટન ક્લિક કરી દેવાનું એટલે પાછા મેઇન સ્ક્રીનમાં આવી જશું. એની સામે તમને આ બીમ કાર્ડનું એક અલગથી મેનુ ખુલી જશે. એમાં આપણે બીમ કાર્ડ નંબર આપી દેવાનો, કેટલા તારનો બીમ છે તે બતાવી દેવાનું, ટીપીએમ માર્યા પછી એનો ફાઇનલ ડેન્યર હોય તે અહીંયા આપી દેવાનું, એપ્રોક્સ કેટલા તાકાનો બીમ છે તે આપી દેવાનું અને કેટલા મીટરની લેન્થ છે એની તે અહીંયા બતાવી દેવાની. આ રીતે આપણે અહીંયા બીમ બતાવી દેવાના. આ બીમ કરી દઈશું આપણે, એન્ટ્રી મારશું ને અને ઓકે મારશું એટલે એ ટોટલ ઓટોમેટિક અહીંયા આવી જશે. 2 બીમ આવ્યા છે, એટલી ટોટલ લેન્થ છે, એટલું ટોટલ વજન છે અને અહીંયા આપણે એનો રેટ બતાવી દેવાનો છે કે કેટલા રૂપિયાનો ભાવ છે. જીએસટી પહેલાનો ભાવ અહીંયા બતાવવાનો. એન્ટર મારશું એટલે નીચે પીઓ નંબર એટલે ઓર્ડર નંબર આપેલો હોય તો ઓર્ડર નંબરમાં દર્શાવી દેવાનું. અહીંયા કેટલા દિવસની ડ્યુ આપી તે લખીને એન્ટર મારશો એટલે બિલ તારીખથી ડ્યુ ડેટ ઓટોમેટિક આવી જશે. એન્ટર આપણે અહીંયા આપતું રહેવાનું છે. તો આપણું જે ભાડું લાગતું હોય તે તમારે અહીંયા બતાવી દેવાનું. જીએસટી અહીંયા ઓટોમેટિક આવી જશે. નહીં આવે તો આપણે મેન્યુઅલી અહીંયા ટાઈપ કરી દેવાનું એટલે તમારે અહીંયા આવી જશે. રિમાર્ક્સ લખી અને સેવ બટન ક્લિક કરીને એન્ટર મારશો એટલે આ પરચેસની એન્ટ્રી લાગી જશે. તમારે એન્ટ્રી સુધારવી હોય અથવા ડિલીટ કરવી હોય તો પાછું એડિટ બટન ક્લિક કરવાનું, એ બિલ પર ડબલ ક્લિક કરવાની. જો મારે ડિલીટ કરવી છે તો ડિલીટ બટન ઉપર ક્લિક કરીશ એટલે મારી પરચેસની એન્ટ્રી ડિલીટ થઈ જશે.